આપણે ત્યાં અતિથિ શબ્દ છે, અતિથિ. ઘણા લોકોને પૂછે તો કે અમારે ત્યાં અતિથિ આવ્યા છે. અતિથિ એટલે શું? અતિથિ આપણે કોને ગણીએ છીએ? હકીકતમાં 99% લોકો એવું સમજે છે કે અતિથિ એટલે મહેમાન. પણ નહીં મારા બાપ, આપણે કોઈકની અહીંયા ચા પી આવીએ ને તો કોઈ આપણી ઘરે ચા પીવા આવે, એ બધા ફરજના સંબંધો કહેવાય. પણ અતિથિ કોને કહેવાય? જેની આવવાની કોઈ તિથિ નક્કી નથી, એનું નામ અતિથિ. અને યાદ રાખજો બાપ, ભગવાન છે ને કા ભિખારીનું રૂપ લે, કા રક્તપિત્યાનું રૂપ લે, કઈ ભગવાન સૂટ ટાઈ પટ્ટો ચશ્મા પહેરીને કે આપણી ઘેર ન આવે. કા સાધુનું, કા અભ્યાગતનું, કા બ્રાહ્મણનું, કા અરે મારા બાપ, બિલકાના પાદરમાં શેઠ સગાળશા કેવી પરીક્ષા લીધી ભગવાને. હે બાપ, બિલખાના પાદર માં રહેતો શેઠ સગાળશા બાપ કેવી પરીક્ષા લીધી અને કેવું રૂપ લઈને આવ્યા, રક્તપિત્યાનું રૂપ લઈને. એક દીકરો હતો. ભગવાન લે મારા બાપ પરીક્ષા, પણ મારા આપણે તો પરીક્ષામાં પાસ થઈ જવાનું, બસ થઈ ગયો શેઠ સગાળશા. એક દીકરો હતો. શેઠ સગાળશા નિયમ હતો કે સાધુ સંત બ્રાહ્મણોને જમાડ્યા વગર જમવું નહીં. હવે ગામમાં કોઈ હતું નહીં, મેળવું નહીં, કરવું શું? એમાં ખબર પડી કે એક રક્તપિત્યો સાધુ ખંભે બેહાડીને ઈ બિલખા આદરનો ધણી શેઠ સગાળશા ઈ રક્તપિત્યાને લાવ્યો. પરીક્ષા ભગવાને એવી લીધી કે હું જમું ખરા, પણ આવું બધું ન ખાવું, મારે પરમાટી ખાવી છે, માંસ ખાવું છે. ને ઈ પણ કોઈ છોકરાનું. હવે એક તો રક્તપિત્યાને ઘરમાં બેસવા દીધા, લાવ્યા, સ્વાગત કર્યું સંગાવતી અને સગાળશાએ. ને પછી એને જમવાનું પીરસ્યું તો ખાધું નહીં. મને કોઈ નાના બાળકનું માંસ આપો તો કરવું શું? કોઈએ એના દીકરા જઈને કીધું તું ઘેરે જાતો નહીં, ત્યાં કોઈ સાધુ આવ્યા છે અને એને દીકરાનું માંસ ખાવું છે, તું જાય તો તારા મા બાપ તને. પણ બાપ આ તો સગાળશાનો દીકરો ને. ભાગો તો મારી ભોમકા લાજે, बोरिंग जिले नहीं भात, मेरू सरीखा एज डोलवा लाएगा आकाश नो यादार. मेरा मन माजा न मुके से लयो सत न चुके. मेरा मन माजा मुके से लयो सत्य न चुके. मेरा मन माजा न मुके चलयो सत न चुके. मेरा मन माजा मुके चलयो सत न चुके. भणतो ने गणतो भाग चलैया मानय मारी प्रति. भणतो भाग मान्य मारी प्रतीत बालूडा तू मान्य मारी प्रति. मावतर तारा मारवा बैठा, मावतर तारा मारवा बैठा आंगणे आयो अधिक. तू तारो तूटी जासे पछताओ थासे. तू तारो तूटी जासे પછી પછતાવો થાશે. શેલૈયાને કીધું બાપ કે તું વયો જા, માવતર તારા મારવા બેઠા.
પણ સંસ્કારીને ત્યાં સંસ્કારી દીકરો જ આવે, ભગતને ત્યાં ભગત જ થાય. છેલ્લે એ કીધું હું થોડો ભાગું, મારો બાપ કોણ, મારી માં કોણ, વધુ વધુ હું થાય, મને મારી નાખશે ઈ જ ને, પણ મને મારવાથી મારા બાપ ની પૈત તો રહી જાય ને. છેલ્લે ગયો બાપ. કથાનો વિસ્તારની ટૂંકમાં વાત કરું કે ભગવાન કયું રૂપ લઈને આવે એ વાત આપણે ચાલે છે. છેલ્લે આવ્યો, ખાંડણીયું મગાવ્યું, રક્તપિત્યા ઈ ભગવાનના રૂપે આવેલા સાધુએ કીધું કે જોજો આને ખાંડણીયામાં ખાંડવાનો, નવા કપડા પહેરવાના, મંદિર કોના બને અથવા ઇતિહાસ કોના લખાય અથવા ઇતિહાસ કોના કહેવાય ઈ કથા કરું છું બાપ. નવા કપડા પહેરવાના અને હાલરડા ગાતા ગાતા તમારે ખાંડણીએ ખાંડવાનો, અને આંખમાંથી જો આંસુડું પડ્યું તો હું ઊભો થઈને નીકળી જઈશ. હવે આ ભગવાનની પરીક્ષા લેવાની કોઈ હટ તો જો બાપ. છેલ્લે ખાંડણિયામાં નાખ્યો, સંગાવતીએ નવા કપડા પહેર્યા ને એ તારી હે મારા હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને ઘણી રે ખમા. એ તારી હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને ઘણી રે ખમા. એ મારી આંખડી નારે છડીદાર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને જાજે રે. તો છેલ્લે આને ખાંડે છે, અંતે ખાંડો ખાંડીને થાળી પીરસવામાં આવી બા. એક આહુડું ન્યો સંગાવતીની આંખમાં અને લીલો કાચ આટલો પહેરી અને સંગાવતી બેઠી, એક આહુડું નહીં, અને ઈ સાધુને ભગવાનના રૂપે આવેલા સાધુને થાળી દીધી, જમો. સાધુ કે હું નો જમું. તો કે કેમ? તો કે હું વાંજાના ઘરનું ખાતો નથી. અરે કોણ કે અમે વાંજા છીએ? તો કે તમારે એક દીકરો હતો તમે ખાંડણીએ. તો કે એમ પોતાના પતિ પાસે કટાર મગાવી સંગાવતી, બાપુ અમે વાંજ્યા નથી, મારા પેટમાં 7 મહિનાનો હજી ગર્ભ છે અને 3 મહિને જીવ આવી જાય એટલે બાપુ વાંજણી નથી. કટાર લઈ અને જા સંગાવતી મારવા જાય. હાથ પકડ્યો કે ધન્ય છે સંગાવતી, ધન્ય છે તને. ત્યાં તો છૂટી સમાધિને જાગ્યો જોગંદર, દસે દોલ્યાતી ગપાળ. છૂટી સમાધિ એજી જાગ્યો રે જોગંદર, દસે દોલ્યાતી ગપાળ. શેષ ધરાને અરે કાચ કંપ્યા, શેષ ધરાને કાચ કંપ્યા. પ્રગટ્યા દીન દયા એ ઝડપી પાણી એક છે સારી, એમ બન્યો છે વ્રજનો વાસી. તો બાપ આપણે કથા કરતા હતા
કે અતિથિ કોને કહેવાય? ભગવાન કોઈ પણ રૂપ લઈને આવી શકે તમારી પાસે. તમારી ઘરે અતિથિ આવે ને બાપ, તો એનું તમે સન્માન કરજો, અપમાન નહીં કરતા કોઈ દિવસ. જેણે જેણે અતિથિનું અપમાન કર્યું ને, તમને બોલતા ન આવડે, આ માઇકનો અવાજ આવે છે ને, તમને બોલતા ન આવડે તો આપણે મૌન રહી જાવ. જો આપણે ત્યાં કહેવત છે, નો બોલે 9 ગુણ. સાચી વાત ને? અને બોલે એના બોર વેચાય. આ કહેવત છે કે નહીં? આ બંને કહેવત સાચી છે. આ બંને કહેવત ક્યાં ક્યાં સાચી કહું તમને. નો બોલે 9 ગુણ એની વાત કરું. દુશાસન જ્યારે ચીર ખેંચતો હતો, દુશાસન જ્યારે ચીર ખેંચતો હતો, એ સભામાં ભીષ્મ બેઠા હતા કે નહીં, ગંગા પુત્ર ભીષ્મ ખાલી એટલું જ બોલે ને કે હે દુશાસન, તા તો દુશાસન આમ કાપવા લાગે, કૌરવો કાપવા લાગે. બોલ્યા ભીષ્મ ન બોલ્યા, ઇતિહાસ રચાયો. નો બોલે 9 ગુણ. બીજી કહેવત, બોલે એના બોર વેચાય. તમે આટલા લોકો મારી સામે બેઠા છો, હું બોલું તો જ થાય ને, હું ન બોલું આમ મૂંગો બેહી રહ્યો તો હાલે મારું? બોલે એના બોર વેચે તો મારે અહીંથી બોલવું જ પડે. પણ એક જગ્યા એવી આવે ત્યાં મારે મૌન થઈ જવું પડે. એમ તમારી ઘરે કોઈ આવે ને મારા બાપ, જો તમે કઈ ન દઈ શકો ને તો મૌનમ સ્વીકૃતિ લક્ષણમ, મૂંગું રહી જવાનું. પણ હાલી નીકળ્યા આવી જ્ઞાન એને અપમાન થાય ને મારા બાપ, એવા શબ્દ કોઈ દિવસ નહીં બોલતા. કારણ ક્યારેક કોઈની આંતરથી નિશાસો નીકળી જાય ને તો આપણે ગમે એટલા ઉપર હશું, પડતા વાર નહીં લાગે.